છોટાઉદેપુરના રાયસિંગપુરાની વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા કર્યા હતા। સહકારી મંડીમાં છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની બેઠક કે હિસાબ કિતાબ ન મળતા સભાસદો રોષે ભરાયા હતા। જિલ્લા સેવા સદનમાં આવેલી રજિસ્ટ્રાર કચેરી ખાતે સભાસદોએ સૂત્રોચ્ચાર કરીને ધરણા પ્રદર્શન કર્યું હતું। न्याय મળતો નહીં। જિલ્લા રજિસ્ટર વાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરી વાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ। જિલ્લા રજિસ્ટર વાળા એમ કહે છે કે અમે મોકલેલું છે, તો એનું કોઈ આવતું જ નથી। આજે 3 મહિના થયા, 3 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી, તો આપણે એને કરવાનું શું? આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે। આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે, એ કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે, ડેરીના સભાસદો છે, કમિટી આગળની જે કાર્યવાહી કહેશે એ પ્રમાણે આગળનું પગલું ભરશું। એ લોકોની અરજદારોની અરજી અમારી પાસે, એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે। એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી હજુ જવાબ આવેલ નથી। એ આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ। અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી, એનો અમે ફરીથી રિમાઇન્ડર કરીશું અને જવાબ મંગાવીશું। એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે। ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે। જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે।